નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 8 મચ્છર રોગો અને સારવાર. તો બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, સરસ મજાનો. લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ પાછો આવ્યો. તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. તમને અહીંયા ચિત્રો આપ્યા છે, એમાં નામ પણ આપેલા છે કે હરપ્રીત છે, વિપુલ છે, નિશા છે અને આરતી છે. હવે હરપ્રીત કહે છે કે તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ. વિપુલ: જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારા કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ થઈ હતી. હરપ્રીત આશ્ચર્યચકિત થઈ જાય છે અને પ્રશ્ન પૂછે, લોહીની તપાસ? કેમ? તે ઘણું દુઃખદાયક હશે. વિપુલ કહે છે, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી, મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું. તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મલેરિયા છે. નિશા: પણ મલેરિયા તમને મચ્છર કરડવાથી થાય. હરપ્રીત: આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે, પરંતુ મને મલેરિયા થયો નથી. નિશા: કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મલેરિયા થાય છે? મલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે. આરતી કહે છે, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. વિપુલ: તેમનામાં થોડો તફાવત તો હોય જ. હવે તમને અહીંયા બતાવ્યું છે કે સ્લાઇડ ઉપર લોહી લે છે કઈ રીતના. આ જુઓ છો, આંગળી ઉપર પિન મારી અને લોહી લે છે અને એને સ્લાઇડ પર લોહી મૂકવામાં આવે છે. તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. મલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે કે મલેરિયાનો રોગ શાનાથી થાય છે? કે મલેરિયા એ માદા એનોફિલિસ મચ્છર છે એના કરડવાથી થાય છે. આગળ છે, તમે જોઈ શકો છો અહીંયા ટેલિસ્કોપમાં જોવો છે મેડમ. ડોક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. હવે પેલા બાળકોની ચર્ચા ચાલતી હતી એના તરફ આગળ વધીએ. નિશા: તને મચ્છર જ્યાં કરડ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું? વિપુલ: બિલકુલ નહીં. મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો? નિશા: પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે? પ્રશ્ન છે, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મલેરિયા થયો હોય? તો વિદ્યાર્થી મિત્રો, આજુબાજુ કોઈ એવો બાળક હોય કે કોઈ વ્યક્તિ હોય કે જેને મલેરિયા થયો હોય, તો એવા વ્યક્તિને પૂછવાનું છે કે કઈ રીતના શું કરવાનું હોય છે, કઈ રીતના ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી હતી, તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મલેરિયા થયો હતો, તેમને મલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે, કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે, તમારા મતે આવું કેમ થયું, તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો, તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો, મચ્છર દ્વારા ડેન્ગ્યુ પણ ફેલાતો હોય છે. એવા રોગો છે કે જે મચ્છર દ્વારા ફેલાય છે. આગળ જોઈએ.
અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ. રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મલેરિયા છે? તો જોઈ શકીએ છીએ કે આરોગ્ય વિભાગ દ્વારા નામ આપ્યું છે વિપુલ. કઈ તારીખ છે? 6/12/2018. રોગની ઓળખ ફીવર વિથ ચિલ્સ એન્ડ રિઝલ્ટ્સ, એટલે કે ઠંડી, રિઝલ્ટ્સ એટલે ધ્રુજારી અને ચીલ એટલે ઠંડુ, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, તાવ એટલે કે ફીવર. આગળ આપ્યું છે કે મલેરિયલ પેરાસાઇટ ફાઉન્ડ ઇન બ્લડ સેમ્પલ, એટલે કે લોહીમાં મલેરિયાના જંતુઓની હાજરી જણાઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ નોર્મલ રિપોર્ટ છે. જે લેબમાંથી તમને રિપોર્ટ આપે તો એમાં કાઉન્ટિંગ ને બધું લખેલું હોય છે. તો તમે કોઈનો રિપોર્ટ, બ્લડનો રિપોર્ટ કઢાયેલો હોય તો એ જોઈ અને તમે તમારા મમ્મી પપ્પા સાથે એના વિશે ચર્ચા કરી શકો છો. પહેલાના સમયમાં સિન્કોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મલેરિયાની દવા બનાવવા ઉપયોગ થતો હતો. કઈ? સિન્કોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો. લોકો છાલ પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા. હવે તેમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે. હવે આગળ બીજા રોગની વાત છે. આ હતી મલેરિયાની વાત. તો મલેરિયા શાનાથી ફેલાય છે? તો એનોફિલિસ માદા મચ્છર કરડવાથી આ રોગ ફેલાય છે. આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે પાંડુ રોગ વિશે સમજીશું. આજના વિડીયોમાં આટલું.